હલો મિત્રો, આજે હું તમને એક સરસ મજાની સ્ટોરી સંભળાવીશ। હેટી મેવિયર નામની એક નાનકડી અને ખૂબ જ ગરીબ છોકરી શિયાળાની એક ઠંડી સવારે પરદેશના એક નાનકડા ચર્ચની બહાર ઊભી હતી। એને ચર્ચમાં જવું હતું, પરંતુ હડકે ઠઠ ભરેલા ચર્ચમાં એના જેવી ગરીબ અને મેલીઘેલી છોકરીને બેસવાની જગ્યા મળે એવી કોઈ શક્યતાઓ દેખાતી નહોતી। એના મોઢા પર લાચારી અને દુઃખના ભાવો છવાયેલા હતા। પ્રાર્થના શરૂ થવાની તૈયારી હતી। પોતે આજે ચર્ચમાં નહીં જઈ શકે એ વિચારથી એને રડવું આવી ગયું। હિબકા ભરતી એ ચર્ચના દરવાજાની બહાર ઊભી હતી। બરાબર એ જ વખતે ચર્ચના મુખ્ય પાદરી ત્યાંથી પસાર થયા। પેલી છોકરીને રડતી જોઈને એ ત્યાં જ ઊભા રહી ગયા। એની પાસે જઈને એમણે પૂછ્યું, કેમ બેટા, કેમ રડે છે? ફાધર, મારે રવિવારની પ્રાર્થનામાં હાજરી આપવી છે, પણ અંદર તો ક્યાંય બેસવાની જગ્યા જ નથી। થોડીક જગ્યા છે, ત્યાં મને કોઈ બેસવા નથી દેતું, રડતા રડતા એણે જવાબ આપ્યો। એના મેલાઘેલા કપડાં અને વિખરાયેલા વાળને જોઈને જ ફાધરને સમજાઈ ગયું કે લોકો એને શા માટે જગ્યા નહીં આપતા હોય। તેમ છતાં એને સમજાવતા ફાધર બોલ્યા, જો બેટા, આપણું આ ચર્ચ ખૂબ નાનું છે, એમાં બહુ બધા લોકો ન સમાઈ શકે, એટલે તને બેસવાની જગ્યા નહીં મળી હોય, પણ તને આજની પ્રાર્થનામાં હાજરી આપવાની આટલી બધી ઈચ્છા હોય તો મારી સાથે આવ, હું તને બેસવાની જગ્યા શોધી આપીશ। એટલું કહીને ખુશ થઈ ગયેલી એ છોકરીનો હાથ પકડીને ફાધર એને અંદર લઈ ગયા। આગળની એક હરોળમાં જગ્યા કરીને એને બેસાડી। હેટીના આનંદની તો કોઈ સીમા જ નહોતી રહી। એ રાત્રે હેટી જ્યારે સૂવા પડી ત્યારે એના મનમાં ચર્ચના જ વિચારો ચાલતા હતા। જગ્યા ઓછી હોવાને કારણે દર રવિવારે કેટલા લોકોને પ્રાર્થના કર્યા વિના પાછું જવું પડતું હશે, એનો જ એને વિચાર આવતો હતો। એના માટે શું થઈ શકે એવા વિચારોમાં ને વિચારોમાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એની એને ખબર પણ ન રહી। એ ઘટનાના 2 વર્ષ પછી હેટીને કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો। એના ગરીબ મા બાપે એમનાથી બનતા બધા જ પ્રયત્નો કરી જોયા, પરંતુ એ ન બચી શકી। એના મૃત્યુ પછી એની અંતિમ ક્રિયા માટે પેલા ફાધરને જ બોલાવવામાં આવ્યા। ખ્રિસ્તી પ્રથા મુજબ એના શરીરને અંતિમ સ્નાન માટે લઈ જવામાં આવ્યું, ત્યારે એના કપડામાંથી એક જૂનું પાકીટ નીચે પડ્યું। કચરાના ઢગલામાંથી મળેલું હોય એવું જૂનું અને જર્જરિત પાકીટ જોઈને બધાને નવાઈ લાગી। જમીન પરથી એક પાકીટ ઉપાડીને ફાધરે એ ખોલ્યું। એમાં 57 સેન્ટ એટલે કે આશરે 35 રૂપિયા અને ગડબડિયા અક્ષરે લખેલી એક ચિઠ્ઠી હતી। ચિઠ્ઠીમાં લખેલું હતું, આપણું ચર્ચ ખૂબ નાનું છે, એને મોટું બનાવવાની જરૂર છે, એના માટે જ હું આ રકમ ભેગી કરું છું। એક દિવસ આ પૈસામાંથી આપણું ચર્ચ મોટું થઈ જશે અને એ પછી મારા જેવા કોઈ પણને પ્રાર્થનાના દિવસે નિરાશ થઈને પાછા નહીં જવું પડે। ફાધર અને ત્યાં હાજર બધા આ ચિઠ્ઠીમાં લખેલા વાક્યોથી લાગણીશીલ બની ગયા। હેટીએ 2 વર્ષથી 1 સેન્ટ એકઠો કરીને 57 સેન્ટ ભેગા કર્યા હતા। આટલી ગરીબાઈ વચ્ચે એના માટે આ કઈ રીતે શક્ય બન્યું હશે? એ પણ પોતાના માટે નહીં, પણ મોટું ચર્ચ બનાવવા માટે। બધાની આંખો ભીની થઈ ગઈ। અંતિમ ક્રિયા પત્યા પછી હેટીના પિતાની મંજૂરી લઈને ફાધર હેટીનું પાકીટ, એમાંથી મળેલ ચિઠ્ઠી અને 57 સેન્ટ પોતાની જોડે લઈ ગયા। એ પછીના રવિવારની પ્રાર્થનામાં એમણે બધાને આ વાત કરી અને કહ્યું, હેટી મે નામની નાનકડી છોકરીની આ વાતને આજે સાંભળીને કાલે ભૂલી ના જશો। એની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે આપણે શું કરી શકીએ એ પણ વિચારજો। નસીબ જોગે એ દિવસે પ્રાર્થનામાં એક છાપાના ખબરપત્રી હાજર હતા। એમણે આ આખી વાતમાં રસ પડ્યો। પ્રાર્થના પૂરી થયા પછી એણે ફાધર પાસેથી પૂરી માહિતી મેળવી અને એના છાપામાં છાપી। એક જમીનદારને આ વાત એટલી સ્પર્શી ગઈ કે એણે પોતાની જમીન ચર્ચને આપવાની તૈયારી બતાવી। ફાધરે જમીનદારને મળ્યા। બધી વાત કર્યા પછી એમણે જમીનદારનો આભાર માનીને કહ્યું કે આટલી મોટી અને મોંઘી જમીનની કિંમત ચૂકવવી એ ચર્ચની શક્તિ બહારની વાત છે। એના જવાબમાં પેલા જમીનદારે કહ્યું કે એ જમીનની કિંમત તરીકે ફક્ત 57 સેન્ટ જ જોઈએ છે, એનાથી વિશેષ કાંઈ નહીં। આ સાંભળીને ફાધર ગદગદ થઈ ગયા। જેમ જેમ લોકો આ બધું જાણતા થયા તેમ તેમ ચારે બાજુથી મદદની રકમ અને ચેક આવવા લાગ્યા। ફક્ત 57 સેન્ટની મામૂલી રકમથી શરૂ થયેલું એ ભંડોળ ફક્ત 5 જ વર્ષમાં $2.5 લાખ એટલે કે ₹1.25 કરોડ સુધી પહોંચી ગયું, અને એ પણ 20મી સદીની શરૂઆતમાં। આજના મૂલ્યે તો આ રકમ અધધ ગણી શકાય એવી હતી। હેટી મેવિયર નામની ગરીબ બાળકીના નિસ્વાર્થ હૃદયમાંથી ઉદ્ભવેલ એક ઈચ્છા આજે અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં ટેમ્પલ બાપ્ટિસ્ટ ચર્ચના નામે એક વિશાળ બિલ્ડિંગમાં મૂર્તિમંત થઈને ઊભી છે। એ ચર્ચ ખૂબ મોટું અને ભવ્ય છે। એની ક્ષમતા
એટલે કે બેઠક ક્ષમતા 3300, એની સાથે સાથે જે ટેમ્પલ યુનિવર્સિટી ઊભી થઈ છે તેમાં આજે હજારો બાળકો ભણી રહ્યા છે. એની સાથે જ ઊભી કરવામાં આવેલી ગુડ સમારિટન હોસ્પિટલમાં ઢગલાબંધ બાળકો સારવાર લઈ ચૂક્યા છે અને લઈ રહ્યા છે. ટેમ્પલ ચર્ચના એક કમરામાં એ મીઠડી છોકરી હેટીમેનો ફોટો અને એને ભેગા કરેલા 57 સેન્ટ આજે પણ એમ જ સચવાયેલા છે. એની બાજુમાં પેલા દયાળુ પાદરી ડૉક્ટર રસેલ એચ ક્રોમવેલનો ફોટો રાખવામાં આવેલો છે. મિત્રો, સાવ ગરીબ અને ઉંમરમાં પણ નાનકડી હેટી જેવડી દીકરીને માધ્યમ બનાવીને કેવી ભવ્ય સંસ્થાઓ નિર્માણ પામી શકી. આપણને અહોભાવ થઈ આવે કે ફક્ત 57 સેન્ટમાંથી ઈશ્વર શું ન કરી શકે, ખરું ને? જો મિત્રો તમને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઈક કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આવી સરસ મજાની અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.